પાણીગેટ બહાર આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટના એક ફ્લેટનું તાળા તોડીને તસ્કરોએ 1,95,000ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે સહજાનંદ એપાર્ટમેન્ટ આવેલ છે। આ એપાર્ટમેન્ટમાં ગટુ કહાર તથા તેમનો પરિવાર રહે છે। ગટુ કહાર સહિતનો પરિવાર ગત રાત્રે મકાન બંધ કરીને ચાંદોદ દર્શને ગયા હતા। આ રાત્રિ દરમિયાન તસ્કરોએ ગટુ કહારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹1,95,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ચોરીના બનાવની પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। એ રાત્રે 10 વાગે અહીંયા આવ્યા ત્યારે જોયું કે આ ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર જઈને જોયું તો બધું વેરણછેડા હાલતમાં પડ્યું હતું। બધું ચેક કરતા ટોટલ 1,95,000નું સોના ચાંદીના દાગીનાને રોકડ રૂપિયા ગયા છે ચોરીમાં। એની તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું છે કે અહીંયા એ લોકોએ જે નકુચો છે અંદર એન્ટર થવાનો એ નકુચો તોડ્યો છે અને ત્યાંથી એન્ટર થયા છે, પ્લસ અંદર પણ તિજોરી જે છે તિજોરીનો નકુચો તોડીને એના લોક તોડીને પછી અંદરથી ચોરી કરેલું છે।